વ્યાજથી પૈસા બી લેવા પડે કોઈની પાસેથી, એવું બધું કામ કરીએ. છોકરાઓનું કંઈક તો ભવિષ્ય બનાવીને અમે તો આ રીતે. મેડમ આમાં શું કહેવાનું કહો કે સરકાર ખુદનું ના કરી શકે એ બીજાનું શું કરવાની? એટલે જે છે આપણી આ જિંદગી આમાં 55માં આવી જાય, બાકી કેટલી 2-5 વર્ષ. આપણા શહેરના રસ્તાઓ પર કુલ 2.5 લાખ રિક્ષા ચાલકો દોડે છે. તે માત્ર મુસાફરોને તેમની જગ્યાએ નથી પહોંચાડતા, પણ તેઓ તેમની સાથે પોતાની જિમ્મેદારી, પોતાના પરિવારની જિમ્મેદારી લઈને દોડે છે. ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય, ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે તેમની જવાબદારી પૂર્ણ કરે છે. પણ ઘણી વખત એવું બને છે કે તેમની મુશ્કેલીઓ અજાણી રહી જાય છે. તો આવો આજે આપણે એમની સાથે જ વાત કરીને જાણીએ કે એ લોકોને શું મુશ્કેલીઓ આવે છે. તમારું નામ? દિલીપ. તમે કેટલા વર્ષથી રિક્ષા ચલાવો છો? 15 વર્ષથી ચલાવું. તો તમને રિક્ષા ચલાવવામાં શું મુશ્કેલીઓ પડે છે? મુશ્કેલીઓ ધંધો થાય ના થાય એ રીતે. રોજે ધંધો થઈ જાય? ના એવું નહીં, થઈ જાય ના બી થાય, ઊભા બી રહીએ. રોજનો કેટલો ધંધો થઈ જાય થઈ જાય 500 600 700 એ રીતે. ગેસ તો એમ ના બી થાય એવું. તો એમાં ઘર ચાલી જાય? નહીં ચાલતું પણ શું કરવાનું, કંઈક તો કરવું પડે, ધંધો કરવાનો. ઘરમાં કેટલા મેમ્બર્સ છે? ઘરમાં 6 મહિના, મમ્મી પપ્પા, મારી વાઈફ, છોકરો છોકરી. છોકરાઓ ભણે છે? હા. તો એમની સ્કૂલની ફીસ ને બધું કેવી રીતના પછી મેનેજ થાય? એની મમ્મી નોકરી કરે છે. શું કરે છે તમારા વાઈફ? ઘર કામ કરે. તો તમારે બંને મહેનત કરો ને પછી છોકરાઓનું પૂરું થઈ જાય? નથી થતું પણ બેન શું કરવાનું. અત્યારે ફીસ વધી ગઈ છે, સીએનજી પેટ્રોલના ભાવ વધી ગયા છે, તો કેવી રીતના બધું તમે મેનેજ કરો છો? વ્યાજથી પૈસા બી લેવા પડે કોઈની પાસેથી, એવું બધું કામ કરીએ. વ્યાજે લો તો પછી પાછા બી આપવાના જ ને. મૂડી થાય તો હાલવાના, ને પછી ધીરે ધીરે વ્યાજ ભરવું પડે. છોકરાઓનું કંઈક તો ભવિષ્ય બનાવીને અમે તો આ રીતે ચલાવીએ, પણ છોકરા તો જિંદગી થારી થાય ને એટલે. કયા સ્ટેન્ડર્ડમાં છે? 10માં ભણે છે અને છોકરો 11માં. તો તમે શું વિચાર્યું છે કે એ લોકો માટે કઈ વિચાર્યું છે? એ સારા ભણે ને અમારી જેવી મહેનત ના કરે. અમે તો આવી મહેનત કરીએ પણ એ ના કરે એ વિચાર. તો અત્યારે આ જે રોડ બને છે યા તો એનાથી પેસેન્જર્સમાં કોઈ ફરક પડ્યો, વધ્યા કે ઘટ્યા? કે આ રોડ ને અત્યારે પેસેન્જરનો તો કોઈ, કેમ કે ઓનલાઈન ને બધું થઈ રહ્યું છે એટલા માટે પેસેન્જર ડાયરેક્ટ પિકઅપ થઈ જાય, અહીંયા ઊભા હોય એટલે ત્યાં જતા રહે, એટલે એટલું બધું નહીં પેસેન્જરનું. ઓલા ઉબર ને એવું આવ્યું એમાં ધંધો બગડ્યો, તો બી પેસેન્જર્સ મળી રહે ખરા? અહીંયા મળી જાય તો મળી જાય, ના મળે તો એવું બધું. ના મળે તો આખો દિવસ જાય. બરાબર, મળી જાય તો બધા મળી જાય, ના મળે તો કશું જ ના થાય. સરકાર પાસે માંગણી કરવી હોય તો તમે શેની કરો? સરકારની પાસે શું માંગણી કરવી, સાંભળતી જ નહીં ને સરકાર. માંગણી કરીને બી શું મતલબ. ક્યારેક એવું થયું કે કોઈ પેસેન્જર ખરાબ મળ્યું ને ભાડું ના આપ્યું હોય એવું? ના એવું તો. ક્યારેક કોઈ પોલીસ વાળાએ હેરાન કર્યો હોય કે મેમો? તો બહુ બધી જગ્યાએ મહેમાન આવ્યા હતા. મહેમાને તો વાત જ ના કરે, ગમે તે જગ્યાએ આમ સિંગલ બી નહીં, આમ હોય તો બી 2-4 પેસેન્જર બેઠા હોય તો બી મેમો હાલી જાય. તો પણ રૂલ્સ છે કે રિક્ષામાં 3 થી વધારે નહીં બેસવાનું, તો તમે બેસાડો છો? હા પણ શું કરીએ, ધંધો તો કરવો મળે, કંઈ બી કરવું પડે ને. તો સામેવાળા પાસે 4 જણા હોય અને આપણને 2 રિક્ષા તો પોસાય નહીં સામેવાળાને, તો બેસાડવું જ પડે. તો એમાં ગાડી જપ્ત કરવી. પણ રૂલ્સ છે કે એવી સિગ્નલે નહીં જવાનું, તો તમે કેમ જાઓ છો? આમ ફરીને બી તો જવાય ને. ક્યાં ના, પણ રસ્તો જોડે હોય તો ચૂકી રહ્યો કરે, આખો ફરીને તો થોડી દે. અહીંયા આવ્યા બરાબર 4 રસ્તા પર આવ્યા તો બીજો તો 4 રસ્તા ઠેઠ સુધી હોય છે, ત્યાં સુધી અમે
કઈ બી જગ્યાએ તો પકડાવાના જ છે, એવું જરૂરી જ નહીં કે અમે રસ્તા પર, એટલે એવું તો થવાનું જ છે. પણ બધા રૂલ્સ ફોલો કરીએ તો ક્યાં આપણને પકડવાના? આ તો 3 પેસેન્જરની જગ્યા જ હોય, પણ 4 જણા હોય તો બેસાડ જ પડે ભાઈ. 2 રિક્ષા તો કરે જ નહીં લોકો એના માટે. પછી ક્યારેક આવી રીતના તમે જાઓ રોંગ સાઈડ કે વન વે હોય તો પછી ક્યારેક એક્સિડન્ટના ચાન્સીસ બી વધી જાય છે એમાં. વધે, પણ બનવેમાં તો જવું જ નહીં ને, એમાં તમારી જાનને બી જોખમ થાય તો જોખમ થાય, પણ બનવેમાં જતા જ નથી. આ રીતે અહીંયા ઊભા હોય આખું ફરીને જવું પડે, પછી પેસેન્જર માટે અહીંયા આવતા. તમારું નામ? ભરતભાઈ. કેટલા વર્ષથી રિક્ષા ચલાવો છો? 20-25 વર્ષથી. તો 20-25 વર્ષનો અનુભવ કેવો તમારે રિક્ષા ચલાવો? અનુભવ તો હોય જ ને, 20 વર્ષનો અનુભવ ના હોય. મતલબ ફાવે, સારું રહે છે, ઘર ચાલી જાય એમાં? ચાલે ને એવું ચાલે, ના ચાલે એવું, ઉપર 400-500 જેવું થઈ જાય. રોજના 400-500 જેવું થઈ જાય. પછી અત્યારે અહીંયા રોડ બને છે તો એમાં પેસેન્જર વધારે મળે કે કોઈ ફરક પડે? ના ના, બહુ ભીડ પડી ગયો, પેસેન્જર જ નહીં આવતા. આ કેટલા વાગ્યા તો 3 વાગવા આવ્યા, 1:30 વાગ્યાનો બેઠો 20 રૂપિયા કર્યા. કોઈક વાર એવું થાય કે પેસેન્જર્સ ખરાબ મળે કે સારા મળી જાય? એવા પેસેન્જર નહીં બેર, ખરાબ પેસેન્જર બેર આપણે લેવાનું છે. પૂરતો આપણો પેલો થાય ને, કોઈ સારું હોય તો ભાડું હાલતું જાય, ના સારું હોય તો ના હાલે. આની જોડે ઝઘડો થોડી કરે. કોઈ વાર એવું બન્યું છે ખરા કોઈએ ના આપ્યા હોય? એવું નહીં બને. છૂટા ના હોય તો જતું કરી દેવું કે ભાઈ 100ની નોટ હાલ જા, પછી હાલ. બાકી એવું રકજક નહીં કરવું. ઘરમાં કેટલા લોકો છે? ઘરમાં 4, હું, મારો વાઈફ, મારો બાબો, એની 2 બહુ. બંને કમાય છે ઘરમાં? અમે 2 બાપ બેટો. છોકરો શું કરે છે? એ રિક્ષા ચલાવવા. તો એમને શું ભણ્યું છે? 10. તો આગળ ભણવાનું બંધ કર્યું 3 હતું? વખત ફેલ થયો, પછી બંધ કરાવી દીધું. માતૃભાષા ગુજરાતી, તો ગુજરાતી ફેલ કરે પછી એનો કોઈ ભણવાનો મિનિંગ જ નહીં. તો તમે બંને કમાઓ તો બંનેના ઘર ચાલી જાય, બંનેની કમાઈ? અમે રેન્જ છે, એક જ ઘર માં રહીએ બંને. એક બાબો છે તો એના કામ એમને છોકરા હોય એને એક છે, તો એનું ભણવાનું બધું પૂરું પડે? 3 વર્ષનો જ થયો. 3 વર્ષ પહેલા તો લે નહીં ને સ્કૂલમાં, 3 વર્ષનો થયો. પછી રિક્ષા ચલાવવામાં શું મુશ્કેલીઓ આવે છે? મુશ્કેલીઓ તો ઘણી આવે. આ મુશ્કેલી તો આપણે તમને કહેવાની. બહુ પેસેન્જર હોય તો ટ્રાફિક પોલીસ આવી જાય, ના હોય તો કશું નહીં આવે. ટ્રાફિક પોલીસ આવે તો મેમો કેવું કઈ ચલાન કેવું કઈ કપાય? ચલો માલે ને મેમો આવે, પછી આ સિગ્નલ ભંગ કરીએ એનો મેમો આવે. પણ સિગ્નલ ભંગ કરવાનો આવે જ નહીં ને, બંધ થયું તો આપણે ઊભું થઈ જવાનું હોય. ભંગ કરીએ તો 500નો મેમો આવે ને, એ મેમોમાં આવે ઘરે ડાયરેક્ટ. પછી કોઈ વાર ટ્રાફિક પોલીસે હેરાન કર્યા હોય કે એવું કઈ? ના, એવું કોઈ આજ સુધી એવું વધુ પેસેન્જર બિહારોના નહીં ને. અમારા 3 ને 4 બસ. કોઈ ફેમિલી વાળું હોય તો 4 સુધી હોય, બાકી 3 જ હોય. બરાબર. પછી તમને સરકાર જોડે કઈ માંગવું હોય તો એ તમે શું માંગો? એક વસ્તુ મેડમ આમાં શું કહેવાનું કેવું કે સરકાર ખુદનું ના કરી શકે એ બીજાનું શું કરવાની. એટલે આપણે આમાં કમાવાનું ને આપણે ખાવાનું પીવાનું રહેવાનું બસ. માગીએ તો કઈ આપણું ઘર હાલીને ચલાવવાની સરકાર. એટલે એવું બધું તો આગળનું વિચારતા નહીં. આપણે કાલ શું કરવું અને આજ ચમનું કાઢવું, બસ એટલું વિચારવાનું. આગળનું વિચારો, આગળનું આપણું તો કઈ માન્ય રહેવાનું નહીં. માન્ય શું રહે આપણું? એટલે જે છે આપણી આ જિંદગી આમાં 55 માં આવી જાય, બાકી કેટલી 2-5 વર્ષ બહુ પૂરી થયું. તો તમે તમારા છોકરાના ભવિષ્ય વિશે વિચાર્યું હતું કે આવું થશે તો ઘર ચાલી જશે, પૂરું પડી જશે? એને તો એને વિચારવાનું મળે 20-22-23 વર્ષનો. તો અત્યારે એમને બી એવું થતું હશે કે હું કંઈક બીજું કરું કે પછી રિક્ષા જ ચલાવવાનું? હા, એ તો ઇલેક્ટ્રિકનું કામ કરે ને, ઇલેક્ટ્રિકનું કરે. રિક્ષા નેક્સ્ટ ટાઈમમાં રિક્ષા ચલાવે, સ્કૂલ વાન ચલાવે. 10 વાગે નવરો પડે, 10 વાગે 1 વાગે સુધી, 1 વાગ્યા પછી સ્કૂલમાં જતો રહે.
પછી આજે પેટ્રોલ ને સીએનજી ના ભાવ વધી ગયા છે એ તો તો- 100 ની આજુબાજુમાં આવી ગયા. તો એમાં કોઈ અમે એ તો આ તો દિવસ જવાના, ભાવ વધવાના, બરોબર. આમાં આપણે કીધું તો એમ કહેવાના કે ભાઈ 25 કરી નાખો, 25 કરીએ, ના કરે. 87-88 રૂપિયા તો 89 કરજે, 90 કરજે, 100 કરજે, પણ એ 100 માંથી પાછા તો વરવાના નહીં. એટલે એ તો એમની પોઝિશનમાં તે તો વધારતા જ રહેવાના. વર્ષથી રિક્ષા ચલાવો છો? મારા 2 વર્ષ થયા. તો આ 2 વર્ષ તમે રિક્ષા ચલાવી તેમાં તમને શું શું મુશ્કેલીઓનો સામનો કરવો પડે? કોઈ મુશ્કેલી તો એવી કોઈ આવી નહીં. અત્યારે જે અહીંયા રોડ બને છે ઇસ્કોન સાઈડ જે કન્સ્ટ્રક્શન કામ ચાલે છે તો એમાં પેસેન્જર્સ તમને મળી રહે કે એમાં કોઈ એમાં પણ મોટા ઓનલાઈનમાં ભરું, શટલમાં નહીં. તો ઓનલાઈન મળી રહે છે પેસેન્જર? ઓનલાઈન મળે. કેવી રીતના હોય છે ઓનલાઈનમાં? ઓનલાઈનમાં એવું હોય તો રાઈડ નાખે ને એટલે અમારે એક્સેસ કરવાની આવે. પછી ત્યાંથી અમારે પિકઅપ લોકેશન ઉપર જવાનું, ત્યાં ઓટીપી નાખો એટલે ત્યાંથી અમારે ડ્રોપ કરવા જવાનું. તો ઓનલાઈનમાં ધંધો થઈ જાય છે સારો? થઈ જાય, ઘર ચાલી જાય? ચાલી જાય. પછી આ જે નવા રૂલ્સ આવ્યા છે રિક્ષાનું રજિસ્ટ્રેશન કરાવવાનું ને બધું, તો એ બધું બરાબર છે? બરોબર. વુમન્સ માટે જે સેફટી નંબર લગાવવાનો હોય કે રજિસ્ટર નંબર લગાવવાનો હોય રિક્ષા પર અત્યારે જે બધાએ લગાવ્યું છે, તો શું કહેવું તમારું, એ સારું કર્યું છે? આમ તો સારું કર્યું. આ હતા આપણા શહેરના એ લોકો જે દિવસ રાત મહેનત કરીને પણ પોતાની મુશ્કેલીઓ દિલમાં દબાવી રાખે છે. 2.5 લાખ રિક્ષા ચાલક માત્ર આંકડો નથી, એ આપણા અર્થવ્યવસ્થામાં ચાલતો ચક્ર છે. તો હવે સવાલ એ છે કે શું એમની મુશ્કેલીઓનું નિરાકરણ આવશે? કારણ કે જો રિક્ષા ચાલકો જ નહીં હોય તો આપણું શહેર પણ અટકી જશે. આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.